ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 16 સંસદ અને કાયદો. સ્વાધ્યાય જોઈશું. પહેલીમાં ખાલી જગ્યા છે. પહેલું, આપણા દેશની સંસદમાં ખાલી જગ્યા ગૃહ છે તો 2. બીજું, આપણા દેશનો સમગ્ર વહીવટ ખાલી જગ્યાના નામે ચાલે છે તો રાષ્ટ્રપતિ. ત્રીજું, આપણા દેશની લોકસભામાં કુલ ખાલી જગ્યા સભ્યો છે તો 545. ચોથું, ભારતની સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહેવાય છે તો રાજ્યસભા. પાંચમું, આપણા દેશના બંધારણીય વડા ખાલી જગ્યા છે તો રાષ્ટ્રપતિ. ક્વેશ્ચન 2 છે. 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે? તો આપણા દેશની સંસદ દિલ્હીમાં આવેલી છે. બીજું, સંસદ સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? તો બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. ત્રીજું, રાજ્યસભાના સભ્યની મુદત જણાવો. તો એની મુદત 6 વર્ષની હોય છે. ક્વેશ્ચન 3 છે. ટૂંક નોંધો લખો. પહેલું, પ્રધાનમંત્રીના કાર્યો. તો પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી, તેની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે, તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. કોઈપણ મંત્રીને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે. મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સંભાળે છે. દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે. આ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે. બીજું છે સંસદ. તો આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે. ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને 2 ગૃહોની બનેલી છે, જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. આ બંને ગૃહના સભ્યને સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા MP તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે, જ્યારે રાજ્યસભાના સભ્યો રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે. દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી. આથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો રહે છે. આવી વિવિધતા વચ્ચે દેશનું સંકલનની વ્યવસ્થા પણ જાળવવા માટે સંસદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના બંધારણમાં સંસદને સૌથી મોટી લોકશાહી સંસ્થા કહેવામાં આવે છે. સંસદ વર્તમાન કાયદા સુધાર કરવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના કાયદાઓને રદ કરવાનું મહત્વનું કાર્ય કરે છે. સંસદ અંદાજપત્રના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે. સંસદમાં સરકારની નીતિઓની થતી ચર્ચા પરથી સરકાર પોતાની ભૂલો અને ખામીઓ પ્રત્યે સભાન રહે છે અને સમગ્ર રાષ્ટ્ર સરકારની નીતિઓથી માહિતગાર રહી શકે છે. ત્રીજું છે કાયદો અને તેનું મહત્વ. તો ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિઓ બ્રિટનની સંસદના મોડેલ આધારે વિકસેલી છે. સંસદમાં કાયદા ઘડવા અને જરૂર જણાય ત્યાં સુધારા કરવામાં આવે છે. સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા જળવાઈ રહે તે ઉદ્દેશથી કાયદા ઘડવામાં આવે છે. કાયદાઓનો યોગ્ય અમલ થાય તે માટે કારોબારી કાર્યરત હોય છે. આપણા દેશના કાયદા દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. જો કાયદા મુજબ કામ ન થાય કે કોઈને અન્યાય થાય ત્યારે દેશનું નાગરિક ન્યાયતંત્ર પાસે જાય છે. કાયદાનું અર્થઘટન કરી ન્યાયતંત્ર યોગ્ય ન્યાય અપાવે છે. બંધારણ મુજબ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. આપણા દેશનો કાયદો સૌ સમાન સૌને સમાનની નીતિને આધારે કાર્ય કરે છે. દેશમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે. લોકવ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે કાયદો જરૂરી છે. કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણમાં મૂલ્યોને નજર સામે રાખવામાં આવે છે. ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે તો ભારતીય ન્યાયપાલિકા તે કાયદાને રદ કરે છે. ક્વેશ્ચન 4. વિચારો અને લખો. તો પહેલું છે, તમારા વિસ્તારના કયા કયા પ્રશ્નો અંગે તમે જાણો છો? તો મારા વિસ્તારમાં પીવાના અને ખેતી માટે સિંચાઈના પાણીની ખૂબ સમસ્યા છે. રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે. વરસાદના પાણીના નિકાલ માટે કોઈ ગટરની વ્યવસ્થા નથી. પાણીનો ભરાવો થતાં ગંદકીનો ખૂબ જ પ્રશ્ન ઊભો થાય છે. બાળકોને રમવા માટે કોઈ સારો બગીચો નથી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મારા વિસ્તારમાં દારૂ વેચાય છે. મારા વિસ્તારમાં રખડતા ઢોરોનો પણ ખૂબ જ ત્રાસ હોય છે. એના પછી બીજું ક્વેશ્ચન છે, જો તમે પ્રધાનમંત્રી બનો તો દેશને ગૌરવ અપાવવા કેવા કાર્યો કરશો? તો શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવા બિલકુલ મફત કરી દઈશ. તમામ સગવડતા ધરાવતી શાળાઓ અને હોસ્પિટલોની સ્થાપના કરીશ. બાળકોને રમવા માટે બગીચાની સ્થાપના કરીશ. એક ગામથી બીજા ગામે જોડતા તમામ રસ્તાઓ પાકા બનાવીશ. વિધવા અને વૃદ્ધો માટે નવી નવી યોજનાઓ અમલમાં લાવી તેમને મદદરૂપ બનીશ.
ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે અને તેમના પાકોને સારો ભાવ મળે તેવી ખાસ વ્યવસ્થા કરીશ. નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જરૂર શરૂ કરીશ, જેથી કોઈ પણ વ્યક્તિ પોતાની મુશ્કેલી અંગે જાણ કરી શકે. જે તે કચેરીમાં ખૂટતા કર્મચારીઓની તાત્કાલિક ધોરણે ભરતી કરી, જેથી લોકોને મુશ્કેલી અનુભવવી ના પડે. દેશમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો કરીશ. ગરીબી અને બેરોજગારી દૂર થાય તે માટે સખત પ્રયત્નો કરીશ. અને આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.